શાહે આજે અમદાવાદ ખાતે પહોંચીને બેઠકોનો દોર શરૂ કર્યો છે। મધ્યસ્થ કાર્યાલયમાં આ તમામ બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે। બીજી બાજુ આવતીકાલે અમિત શાહ રોડ શો પણ કરવાના છે। સાણંદથી લઈને કલોલ સુધી તમામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો અને સભા પણ યોજવામાં આવશે, જેની તૈયારીઓને પણ હવે અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે। અમિત શાહ 19મી તારીખે ઉમેદવારી પત્રક ભરવાના છે। तो आज मध्यस्थ कार्यालय खाते अमित शाहे बैठकों पण योजी है। बीजी बाजू आवतीकाले ते एक मेगा रोड शो करवाना है। तो आ मुद्दे वधु बात करवा जोड़ाशे अमारा संवाददाता रोनक वर्मा। रोनक, जे रीते बैठकों दौर आज बपोरथी शरू थई गयो छे, आवतीकाले एक मेगा रोड शोनुं पण आयोजन छे अमित शाहना। क्या प्रकारनी तैयारीओ, क्या प्रकारनी चर्चाओ थई रही छे? चिराग, गुजरातनी कुल 26 लोकसभा बैठकोमांथी बहुचर्चित बैठक एटले के गांधीनगर के जेना पर केंद्रीय गृह और सहकारिता मंत्री फरी एक वखत उम्मीदवारी नोंधावी रह्या छे। 19 तारीखना रोज नामांकन दाखल करे ते पहला एटले के आवतीकाले तेओ सवारथी लईने सांज सुधी विजय शंखनाद जे रोड शो छे ते करवा जई रह्या छे अने ते पहला आजे तेओ अमदावाद આવી પહોંચ્યા છે અને અમદાવાદ આવ્યા બાદ તેમણે સીધા જ મધ્યસ્થ કાર્યાલય પહોંચીને આવતીકાલની અને આગામી તૈયારીઓનો તાગ મેળવ્યો, જેમાં આગામી ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારીઓ જે કહી શકાય ગ્રાઉન્ડ લેવલ ઉપર ચાલી રહી છે તે તમામ સ્થિતિનો તાગ પણ મેળવ્યો। જે પ્રમાણે અગાઉ તેમણે જવાબદારીઓ આપી હતી તે મુજબ બૂથ સ્તર ઉપર અને ખાસ કરીને જે માઇનસ પોઈન્ટ છે તેને કઈ રીતે પ્લસ કરવા તે તમામ બાબતો હોય તેનો પણ તાગ મેળવ્યો છે। આ ઉપરાંત આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે સવારે 8 વાગ્યાથી જ તેમનો જે કાર્યક્રમ છે તેની શરૂઆત થશે, જેમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતી જે સાણંદ વિધાનસભા બેઠક છે ત્યાંથી આજે વિજય શંખનાદ રોડ શો છે તેની શરૂઆત થશે। ખુલ્લી જીપ, ખુલ્લા રથમાં તેઓ તમામ જે જનમેદની છે તેમની વચ્ચે જશે, ત્યાંથી તેઓ સાણંદથી કલોલ તરફ આગળ વધશે અને કલોલમાં પણ આ જ પ્રકારે તેમનો કાર્યક્રમ આગળ વધશે। કલોલ પતાવીને સીધા જ જે સેકન્ડ સેશન છે તેમાં તેઓ સાબરમતી પહોંચશે। સાબરમતી પણ જે ખુલ્લા જીપ કે ખુલ્લો રથ જે પ્રકારે તૈયારી કરવામાં આવી છે તેમાં તેઓ હાજરી આપશે। ત્યારબાદ ઘાટલોડિયા અને વેજલપુરમાં પણ જે તેઓ પોતાની જે રોડ શો છે તે કરવા જઈ રહ્યા છે। ખાસ કરીને તેમના રોડ શોને લઈને જે વિશેષ તૈયારીઓ છે તે પણ કરવામાં આવી રહી છે, કેમ કે જે ઘાટલોડિયા સહિતના વિસ્તાર હોય એ ચાહે શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર હોય, પાછલા દિવસોમાં પણ જે રીતે જોયું છે કે અમિત શાહ અત્યાર સુધી અહીંયા પ્રચાર કરવા નથી આવ્યા, પરંતુ તેમના બિહાફમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તેમનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આવતીકાલે જે તેમનો રોડ શો છે તેમાં 5 લાખથી વધારે સંખ્યા જોડાય તેવી એક આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો તે આ રોડ શો છે તે અત્યાર સુધીનો સૌથી ભવ્ય રોડ શો થાય તેવી પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। અને આ રોડ શો પતે ત્યારબાદ વેજલપુર જે વિધાનસભા વિસ્તાર છે ત્યાં એક ભવ્ય જે સભા છે તેમને પણ અમિત શાહ સંબોધન કરશે અને ત્યારબાદ પરમ દિવસે પોતાનું નામાંકન ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે દાખલ કરશે। એટલે કે 2 દિવસનો ફૂલ પેક જે દિવસ છે, જે કાર્યક્રમ છે તે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી જો ગાંધીનગરથી લડી રહ્યા છે તેમનો હાલ ગોઠવાઈ રહ્યો છે। बिल्कुल, धन्यवाद रोनक तमाम जानकारी बदल। तो हवे आवतीकाले एक भव्य रोड शो अमित शाह करवाना है, परम दिवसे ते उम्मीदवारी पत्रक दाखल करशे।